આજે આપણે ઉદાહરણના એક્ઝામ્પલ ગણશું। ઉદાહરણ 3 જોઈએ છીએ। સાબિત કરો કે sin ઇન્વર્સ 2x into under root 1 minus x square બરાબર 2 sin inverse x, જ્યાં -1/√2 less than x less than 1/√2 શરત આપેલી છે। તો ઉદાહરણ 3 આપણી એનસીઈઆરટી બુકમાં ઉદાહરણ 3 ની રકમ છે sin inverse 2x into under root 1 minus x square બરાબર 2 sin inverse x સાબિત કરવાનું છે અને બાજુમાં શરત આપી છે -1/√2 less than or equal to x less than or equal to 1/√2 આ શરત આપી છે। તો આપણે આ LHS અને RHS કહીએ તો LHS પહેલા આપણે લખીએ છીએ sin inverse 2x into under root 1 minus x square। હવે LHS માં x is equal to sin theta એટલે કે sin inverse x બરાબર theta આપણે લઈએ। x is equal to sin theta, LHS માં x is equal to sin theta, therefore theta બરાબર sin inverse x લેતા એને નંબર 1 આપી દઈશું આપણે આ બંને પરિણામને। હવે LHS માં આપણે મૂકીએ છીએ તો sin inverse 2x એટલે sin theta અને under root 1 minus sin square theta, x ની જગ્યાએ sin theta મૂક્યા એટલે 2 sin theta into under root cos square theta, કારણ કે 1 minus sin square theta એટલે cos square theta એટલે sin inverse 2 sin theta cos square theta નું વર્ગમૂળ cos theta લેતા અને પછી તમને ખબર છે કે આ સૂત્ર છે sin 2 theta નું એટલે 2 sin theta into cos theta એટલે sin 2 theta। હવે sin inverse sin બંને એકબીજાના પ્રતિવિધાયો છે એનું સંયોજન એટલે આઇડેન્ટિટી ફંક્શન એકમ વિધાય થાય। આપણી ભાષામાં sin inverse sin નીકળી જશે એટલે 2 theta આવ્યા અને 2 theta એટલે આવ્યો sin inverse x, કારણ કે એક પરથી તો તમે RHS લઈ આવ્યા, LHS ઉપરથી તમે RHS આપણે લઈ આવ્યા, સાબિત કર્યું। હવે આપણે આ શરત આપી છે તો એનસીઈઆરટી ની બુકમાં આનો ઉલ્લેખ નથી અથવા આનો એટલો ઉપયોગ નથી, આ રીતે ડાયરેક્ટ બધું કરેલું છે, પણ આ શરતનો ઉપયોગ આપણે ચોક્કસ કરી શકીએ છીએ। અહીંયા જ્યારે sin inverse sin બંને એકબીજાના પ્રતિવિધાયો છે તો આ 2 થીટા છે ને એ sin inverse ના મર્યાદિત વિસ્તારમાં આવેલું હોવું જોઈએ તો જ આપણે આ sin inverse sin કાઢી શકીએ। તો એ હું તમને બતાવું છું અહીંયા આનો ઉપયોગ કઈ રીતે કરેલો આપણી એનસીઈઆરટી ની બુકમાં નથી પણ હું તમને કરીને બતાવું છું। sin -π/4 કહેવાય આને, -1/√2 ને x એટલે sin theta, x એટલે sin theta એટલે આપ્યા છે આપણે લીધા છે અને અહીંયા sin π/4। હવે -π/4 થી π/4 પહેલા ચરણનો અડધો ભાગ ધન દિશામાં, ચોથા ચરણનો અડધો ભાગ ઋણ દિશામાં। તો પ્રથમ અને ચતુર્થ ચરણમાં sin વધતું વિધેય છે એટલે sin વિધેયની કિંમત વચ્ચે જે સંબંધ છે એ ઘટકો વચ્ચે જળવાશે એટલે -π/4 less than theta less than π/4। કારણ લખશું sin પ્રથમ અને ચોથા ચરણમાં વધતું વિધેય છે। હવે મને અહીંયા 2 થીટા જોઈએ છે એટલે હું અહીંયા 2 વડે આખી અસમતાને ગુણીશ, -π/2 less than or equal to 2 theta less than or equal to π/2। હવે આને નંબર 1 આપ્યો હશે અને આને એક નંબર આપણે આને આપ્યો છે તો આને 2 નંબર આપશું અને આને 3 આપશું તો આપણે ચોક્કસ કહી શકશું 2 અને 3 પરથી sin inverse sin ક્યારે કેન્સલ થાય છે જ્યારે 2 થીટા sin inverse ના મર્યાદિત વિસ્તારમાં આવી જાય છે। તો તમને બધાને ખબર છે કે એટલે આ sin નો મર્યાદિત પ્રદેશ વિસ્તાર શું છે, સમૃદ્ધ અંતરાલ -π/2 થી π/2। તો આપણે
એમાં 2 થીટા આવી ગયો એટલે આ બંને નીકળી જશે અને અંતે 2 થીટા આવશે. અહીંયા કારણ તરીકે આ લખવું પડે, બરોબર. પણ આ આપણે એનસીઈઆરટી ની બુકમાં આનું કાંઈ ઉલ્લેખ નથી, ખાલી શરત જ આપી છે. ધેરફોર તમે કહી શકો કે સીધું 2 અને 3 પરથી અહીંયા કારણ તમે લખી શકો છો. અહીંયા કારણ લખી શકો છો. આ કારણ કે 2 અને 3 પરથી અહીંયા આ 2 થીટા જ્યારે આવ્યો ત્યારે આપણે આ રીતે શરતનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણી બુકમાં એનસીઈઆરટી ની બુકમાં આવું કાંઈ કરેલ નથી, તો આપણે નહીં કરીએ તો પણ ચાલશે. પણ આ રીતે એના મર્યાદિત વિસ્તારમાં આવી જવો જોઈએ 2 થીટા, તો જ સાઇન નીકળી જાય. અંતે 2 થીટા રહે, થીટાની જગ્યાએ પર તમે સાઇન ઇન્વર્સ x લખી શકો. આ આપણા કોર્સમાં નથી એટલે આપણે લખેલું નથી, બાકી આ રીતે સમજી શકાય. હવે આપણે એક્ઝામ્પલ ઉદાહરણ નંબર 3 નો જ બીજો દાખલો છે. ઉદાહરણ નંબર 3 નો બીજો દાખલો, એમાં રકમ આ જ રકમ છે. sin ઇન્વર્સ x, sin ઇન્વર્સ 2x √1 - x². આ પહેલો દાખલો હતો અને હવે બીજો. જમણી બાજુ 2 cos ઇન્વર્સ x સાબિત કરવાનું છે અને શરત આપી છે એમાં 1/√2 < x < 1. આમાં આ શરત આપી છે. પહેલા દાખલામાં આ શરત આપી હતી -1/√2 < x < 1/√2. મારે આ સાબિત કરવાનું છે, તો આમાં પણ હું એ રીતે લઈશ. પહેલા LHS લખીશ, પછી LHS માં x = cos થીટા એટલે થીટા બરાબર cos ઇન્વર્સ x લેતા. હવે LHS માં આપણે મૂકીએ તો sin ઇન્વર્સ 2x એટલે cos થીટા √1 - cos સ્ક્વેર થીટા એટલે sin સ્ક્વેર થીટા નું વર્ગમૂળ એટલે 2 cos થીટા * sin થીટા, sin સ્ક્વેર થીટા નું વર્ગમૂળ એટલે sin થીટા લઈ લીધા ડાયરેક્ટ. આ પાછો sin ઇન્વર્સ sin 2 થીટા નું સૂત્ર આવ્યું અને અહીંયા તમે 2 થીટા લખી શકો ને થીટા એટલે cos ઇન્વર્સ x. આનું તમે જે ધાર્યું છે આને નંબર આપી દો. આ બીજો એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ નંબર 2 માં આને નંબર 1 આપી દઈએ તો કારણ કે 1 પરથી તમે લખી શકો છો બરાબર RHS. પણ એનામાં પણ શરતનો ઉપયોગ કરવો હોય તો આઈડિયા શરત છે તેનો ઉપયોગ 1/√2 એટલે cos π/4, x એટલે cos થીટા, 1 એટલે cos 0. હવે આ પ્રથમ ચરણના થીટા છે 0 ને π/4. તો પ્રથમ ચરણમાં cos ઘટતું વિધેય છે, તો વિધેયની કિંમત વચ્ચે <= સંબંધ છે. ઘટકો વચ્ચે બદલાઈ જાય એટલે કે 0 <= થીટા <= π/4 થઈ જાય. કારણ લખવાનું cos પ્રથમ ચરણમાં ઘટતું વિધેય છે. ઘટતું વિધેય હોય તો વિધેયની કિંમત વચ્ચે <= નો સંબંધ છે, તો ઘટકો વચ્ચે બદલાઈ જાય 0 <= થીટા <= π/4 થઈ જાય. મારે અહીંયા 2 વડે ગુણવાનું છે, 2 થીટા લઈ આવવાના છે એટલે 0 <= 2 થીટા <= π/2. હવે જો તમે આને નંબર અહીંયા આને નંબર 2 આપ્યો હોય અને આને 3 આપો તો અહીંયા તમારે કારણ તરીકે શું લખવું પડે 2 અને 3 પરથી. કારણ કે આ પહેલા ચરણમાં આવી ગયો અને sin ઇન્વર્સનો મર્યાદિત વિસ્તાર છે સંવૃત અંતરાલ -π/2 થી π/2, તો એમાં જ પહેલું ચરણ આવી જાય છે એટલે sin બને નીકળી જશે અને 2 થીટા રહે છે. આ કારણ અહીંયા આમ લખી શકાય. આ આપણી એનસીઈઆરટી ની બુકમાં આ કરેલું નથી, પણ ખરેખર આ રીતે એક્ઝામ્પલમાં આપણે એનો યુઝ કરી શકીએ. જે આ કન્ડિશન આપી છે એનો આ રીતે ઉપયોગ આપણે કરી શકીએ. તો આપણી બુકમાં આ રીતે ડાયરેક્ટ બધા સ્ટેપ કર્યા છે, તો આપણે આ રીતે કરશું. બાકી એનો ઉપયોગ આ રીતે કન્ડિશનનો ઉપયોગ આપણે આ રીતે કરી દીધો. હવે આપણે ઉદાહરણ નંબર 4 માં જઈએ છીએ. ઉદાહરણ નંબર 4. ઉદાહરણ 4 ની રકમ છે સાબિત કરો કે ઉદાહરણ 4 ની રકમ છે
સાબિત કરો કે tan inverse 1/2 plus tan inverse 2/11 is equal to tan inverse 3/4. મારે આવું સાબિત કરવાનું છે તો હું LHS લખીશ. તો LHS મારી પાસે છે tan inverse 1/2 plus tan inverse 2/11. હવે તમારા પાસે tan inverse x plus tan inverse y is equal to tan inverse x plus y upon 1 minus xy, જ્યાં xy less than 1 માટે છે. અહીં xy બરાબર કેટલા છે? x અને y નો ગુણાકાર કરો 2/22 એટલે 1/11 less than 1 છે. તો આપણે આ ફોર્મ્યુલા વાપરશું. તો tan inverse x plus tan inverse y, x એટલે 1/2, y એટલે 2/11, બંનેનો ગુણાકાર 1 કરતા નાનો છે. તો આપણે આ ફોર્મ્યુલા વાપરશું. tan inverse 1/2 plus 2/11 upon 1 minus 2/22 એટલે tan inverse 11 ને 4 15, 11 ને 2 4 એટલે 15, અને અહીંયા 22 માંથી 2 જાય એટલે 20. હવે tan inverse 3 બચ્યા 15 અને 4 બચ્યા 20, અંતે RHS આવી ગઈ. તો આ રીતે આપણે tan inverse x plus tan inverse y વાપર્યું ફોર્મ્યુલા તરીકે. અને ઈ તમને ગુણધર્મ સ્વરૂપે લખવું હોય, કારણ કે કરીને લખવું હોય, ગુણધર્મ નંબર છે 5 અને એનું પહેલું સૂત્ર. તો તમે એમ લખી શકો ગુણધર્મ 5 એનું પહેલું સૂત્ર. આમ પણ તમે લખી શકો. ચોપડીમાં આપણી NCERT બુકમાં આ ગુણધર્મ નંબર 5 છે એનું પહેલું સૂત્ર આ રીતે આપણે વાપર્યું. તો એક્ઝામ્પલ નંબર ઉદાહરણ નંબર 4 આપણે ગુણધર્મ નંબર 5 ના પહેલા સૂત્રથી વાપર્યું. તો મેં ગઈકાલે જે તમને બંચ સ્વરૂપે લખાવ્યા હતા બધા ગુણધર્મો, તો એ ચોપડી પ્રમાણે એનો ક્રમ યાદ રાખી શકો તો કારણ તરીકે એવી રીતે ક્રમમાં તમે દર્શાવી શકશો. હવે આપણે ઉદાહરણ નંબર 5 માં પહોંચ્યા છીએ. ઉદાહરણ 5 ની રકમ છે tan inverse cos x upon 1 minus sin x. tan inverse cos x upon 1 minus sin x નું સાદું રૂપ આપો. અથવા એને સરળ સ્વરૂપમાં ફેરવો એમ પણ તમે કહી શકો. ને સરળ સ્વરૂપમાં ફેરવો આમ પણ પ્રશ્ન આવી શકે છે. તો આપણે ખબર નથી શું જવાબ આવશે. આપણે ત્રિકોણમિતિના સૂત્રનો ઉપયોગ કરીને જશું આગળ. cos x ની જગ્યાએ cos square x/2 minus sin square x/2 લખશું. 1 ની જગ્યાએ cos square x/2 plus sin square x/2, sin x ની જગ્યાએ 2 sin x/2 cos x/2. બધા જ ત્રિકોણમિતિના સૂત્રો આપણે વાપર્યા છે. cos x બરાબર cos square x/2 minus sin square x/2, sin x બરાબર 2 sin x/2 cos x/2, cos square x/2 plus sin square x/2 બરાબર 1. બધાનો યુઝ આમાં કર્યો. હવે ઉપર a વર્ગ ઓછા b વર્ગ છે એટલે બે અવયવો પડશે. cos x/2 minus sin x/2 a ઓછા b, cos x/2 plus sin x/2 એ વત્તા b. નીચે a વર્ગ વત્તા b વર્ગ ઓછા 2ab એટલે cos x/2 minus sin x/2 હોલ સ્ક્વેર નીચે આવ્યો. હવે ઉપર a ઓછા b વત્તા b, નીચે a ઓછા b આખાનો વર્ગ, તો એક a ઓછા b નો કાઉન્સ કેન્સલ થઈ જશે. cos x/2 plus sin x/2 અંશમાં બચશે. નીચે બચ્યા cos x/2 minus sin x/2. હવે
હવે આપણે આગળ અંશ અને છેદને cos x/2 નોન ઝીરો વડે ભાગશું, અંદર ને અંદર cos x/2 ભાગ્યા cos x/2 એટલે 1, sin x/2 ભાગ્યા cos x/2 એટલે tan x/2, નીચે 1 માઈનસ tan x/2, બાજુમાં લખવું હોય તો લખી શકશો cos x/2 નોન ઝીરો વડે અંશ અને છેદને ભાગતા. હવે 1 ની જગ્યાએ tan π/4 મૂકશું, 1 ની જગ્યાએ tan π/4, tan π/4 plus tan x/2 upon 1 minus અહીંયા tan x/2 ની જગ્યાએ ગુણાકારમાં tan π/4 tan x/2. હવે આ કયું સૂત્ર છે? tan alpha plus tan beta upon 1 minus tan alpha tan beta. tan alpha plus beta નું સૂત્ર છે tan π/4 plus x/2. તમને યાદ દેવડાવી દઉં, tan alpha plus tan beta by 1 minus tan alpha tan beta એ ફોર્મ્યુલા છે tan alpha plus beta. હવે tan ઇન્વર્સ tan બંને બાજુથી નીકળી જશે, tan ઇન્વર્સ tan નીકળી જશે એટલે π/4 plus x/2 જે માગેલું સરળ સ્વરૂપ છે અથવા સાદું રૂપ છે. તો બધા જોશે કે આ એક્ઝામ્પલમાં આપણે કઈ રીતે, અને હા આમાં પણ બાજુમાં શરત આપી હતી -3π/2 x π/2 આની શરત આપી હતી. આમાં આપણી એનસીઈઆરટી બુકમાં એનો ક્યાંય ઉપયોગ નથી, ખાલી બાજુમાં શરત આપી હતી એટલું જ. પણ આપણે જેનો ઉપયોગ કરવો હોય તો આપણે ચોક્કસ આ tan ઇન્વર્સ tan ક્યારે નીકળે? જ્યારે π/4 plus x/2 ઈ tan ઇન્વર્સના મર્યાદિત વિસ્તારમાં આવી જાય તો, વિવૃત અંતરાલ -π/2 થી π/2 માં આવી જાય તો જ tan ઇન્વર્સ tan આપણે કાઢી શકીએ. તો આપણી બુક પ્રમાણે આપણો એક્ઝામ્પલ અહીંયા પૂરો થઈ ગયો. tan ઇન્વર્સ cos x upon 1 minus sin x નું સાદુરૂપ આવી ગયું, આવ્યું π/4 plus x/2. પણ આ જે tan ઇન્વર્સ tan બંને એકબીજાના પ્રતિવિધેયો ક્યારે જાય? જ્યારે આ છે ઈ tan ઇન્વર્સ ના મર્યાદિત વિસ્તારમાં એટલે કે -π/2 થી π/2 વિવૃત અંતરાલમાં આવી જવા જોઈએ. તો હું તમને એ અહીંયા શરત ઉપર કરીને બતાવું છું. તમારી બુકમાં તો છે નહીં, પણ છતાં આપણે એને એ રીતે સમજીએ છીએ. -3π/2 x 2 વડે ભાગીએ છીએ, પછી π/4 ઉમેરીએ છીએ, π/4 ઉમેરીએ છીએ, પછી હવે જોશો તો આ -2π/4 વચ્ચે π/4 plus x/2 અને અહીંયા π/2 આવી ગયા. આ બાજુ આવ્યા -π/2 વચ્ચે આવ્યા π/4 plus x/2. આ કોનો મર્યાદિત વિસ્તાર છે? આપણે ખબર છે tan નો, તો એટલે tan ઇન્વર્સ tan આપણો નીકળી જાય છે. આ રીતે કન્ડિશન જે શરત આપેલી છે એનો ઉપયોગ આપણે કરવો હોય તો આ રીતે સાઈડમાં કારણ તરીકે બતાવી શકીએ. બરોબર? હવે આપણે પહોંચ્યા છીએ ઉદાહરણ નંબર 6 માં. ઉદાહરણ 6 એમાં પણ આપણે એનું સરળ સ્વરૂપ લઈ આવવાનું છે. ઉદાહરણ 6 ની રકમ છે cot ઇન્વર્સ 1/√x² - 1 જ્યાં x greater than 1 નું સાદું સ્વરૂપ મેળવો. સાદું સ્વરૂપ મેળવો. તો આપણે શું કરશું? તો આપણે x બરાબર sec થીટા લેશું, એટલે કે થીટા બરાબર sec ઇન્વર્સ x થાય. હવે આપણે cot ઇન્વર્સ 1/√x² - 1
એમાં x ની જગ્યાએ sec થીટા મૂક્યા એટલે cot ઇન્વર્સ 1/√tan સ્ક્વેર થીટા, કારણ કે sec સ્ક્વેર થીટા -1 એટલે tan સ્ક્વેર થીટા આપણે નિત્યસમ ખબર છે એટલે 1/tan થીટા આવ્યા અને 1/tan થીટા એટલે cot થીટા થાય આપણે ખબર છે એટલે cot ઇન્વર્સ cot થીટા એટલે આવ્યો થીટા અને થીટા એટલે આપણે હમણાં જ ધાર્યો છે sec ઇન્વર્સ x જે માગેલું સાદું રૂપ છે એટલે સાદું સ્વરૂપ છે, તમે જે કહો એ સરળ સ્વરૂપ છે। તો આ રીતે તમે એક્ઝામ્પલ નંબર 6 શીખ્યા। હવે એક્ઝામ્પલ નંબર 7 માં જઈએ છીએ। એક્ઝામ્પલ નંબર 7 ઉદાહરણ 7। ઉદાહરણ 7 ની રકમ છે સાબિત કરો કે ઉદાહરણ 7 એની રકમ છે સાબિત કરો કે tan inverse x plus tan inverse 2x upon 1 minus x square बराबर tan inverse 3x minus x cube upon 1 minus 3x square અને બાજુમાં શરત આપી છે mod x less than 1 upon √3। તો આપણે LHS ઉપરથી RHS પણ લઈ આવી શકીએ, RHS ઉપરથી LHS પણ લઈ આવી શકીએ, બંને રીતે દાખલો થશે। ધારો કે રીત 1 એમાં RHS થી ધારો કે આપણે LHS લઈ આવશું, RHS લખીએ છીએ tan inverse 3x minus x cube upon 1 minus 3x square માં x બરાબર tan theta મૂકતા therefore theta બરાબર tan inverse x તો મૂકો આમાં તો tan inverse 3 tan theta minus tan cube theta upon 1 minus 3 tan square theta બધાને ખબર છે આ tan 3 theta નું સૂત્ર છે અને tan inverse tan મર્યાદિત પ્રદેશમાં મર્યાદિત વિસ્તારમાં આવેલો હોવાથી 3 theta હોવાથી નીકળી જશે theta ની જગ્યાએ tan inverse x આપણે લખશું અને આ 3 tan inverse x તમારી પાસે આવ્યા, તમારે તો આ LHS લઈ આવવાની છે ને તો 3 tan inverse x ને આ રીતે છૂટા પાડશું tan inverse x plus 2 tan inverse x પછી tan inverse x એમને રાખશું 2 tan inverse x ની જગ્યાએ આ પરિણામ વાપરશું tan inverse 2x upon 1 minus x square અને એ આપણું ગુણધર્મ નંબર 6 ના ત્રીજા ઉપરથી આપણે કહી શકશું ગુણધર્મ 6 ચોપડીમાં એના 3 પરથી આપણે આ લખ્યું, આની જગ્યાએ આપણે આ મૂકી શકશું। ગુણધર્મનો ક્રમ યાદ રાખશો તો તમે કારણ તરીકે આ રીતે ગુણધર્મ નંબર 6 ના 3 પરથી કહી શકશો। તો બરાબર તમારી પાસે આવી ગઈ LHS, તમે RHS થી શરૂ કર્યું અને LHS આવી ગઈ, આ રીતે ગુણધર્મનો પણ ઉપયોગ કર્યો। તો એક રીત જેમાં આપણે RHS થી LHS તરફ ગયા, હવે આપણે બીજી રીત LHS થી RHS તરફ જશું। હવે રીત 2 રીત 2 માં આપણે LHS થી RHS તરફ જશું। LHS tan inverse x plus tan inverse 2x upon 1 minus x square છે તો tan inverse x tan inverse 2x upon 1 minus x square ની જગ્યાએ 2 tan inverse x હમણાં જ આપણે લખ્યું ગુણધર્મ 6 ના 3 પરિણામ પરથી। હવે આ 3 tan inverse x આવી ગયા, હા આમાં આપણે LHS મેળવશું અને RHS મેળવશું અને બંનેના પરિણામને સરખાવશું તો આપણે અહીંયા tan inverse 3x minus x cube upon 1 minus
3x² જે RHS હતી એમાં x બરાબર tan θ લેતા therefore θ બરાબર tan ઇન્વર્સ x તો RHS માં આપણે મૂક્યું તો અહીંયા tan 3θ નું સૂત્ર હમણાં જ આપણે આગળ કર્યું તો અહીંયા 3θ એટલે 3 tan ઇન્વર્સ x આવી ગયા તો આ રીતે LHS પણ સાદુરૂપ આપવાનું RHS પણ સાદુરૂપ આપવાનું પછી તમે કહી શકો 1 અને 2 પરથી LHS = RHS તો આ રીતે પણ તમે કરી શકશો તો આજે આપણે આટલું કરશું આ વિડિયો તમને મારો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ